ડૉક્ટર મલ્હાર દવે, ઓર્થોપેડિક સર્જન, બરોડા. છેલ્લા 21 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી યંગર ડોટર હિરણ્ય દવે એ નીટમાં 690 આઉટ ઓફ 720 સ્કોર કર્યા છે અને બાયોમાં 360 આઉટ ઓફ 360 સ્કોર કર્યા છે. એણે KVPY પણ ક્લિયર કરી 1340 રેન્ક આવેલી. આ બધા જ પરફોર્મન્સ માટે હું શ્રેય ડૉક્ટર રાજીવ સર, જીતુ સર, RJ વિઝન ની આખી ટીમ અને ખાસ કરીને વિશાલ સરને આપું છું, જેમણે આ ડિફિકલ્ટ પેન્ડેમિક ટાઈમ્સમાં ઓનલાઈન રહીને પણ ઓફલાઈન જેટલી જ અમને સગવડ અને છોકરાને પ્રોત્સાહન અને કોચિંગ આપેલું હતું. હું ડૉક્ટર પલ્લવી દવે એનેસ્થેશિયોલોજિસ્ટ છું અને વડોદરામાં છેલ્લા 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી મોટી ડોટર મેડિકલમાં છે અને એના મેડિકલના એડમિશનથી જ મારી નાની ડોટરે ડિસાઈડ કર્યું હતું કે તેને પણ મેડિકલમાં જ જવું છે અને એ સપનું સાચું કરવા માટે મને RJ વિઝનનો જે સપોર્ટ મળ્યો છે તેની માટે હું એની ખૂબ ખૂબ આભારી છું. અમે લોકોએ 12થમાં આ RJ વિઝનમાં જોઈન થયેલા ને એની પહેલાં એક નામચીન ઇન્સ્ટિટ્યૂટમાં જતી હતી, પણ જે પર્સનલ ટચ અમને વિઝનમાં ડૉક્ટર રાજીવ સરથી, જીતુ સરથી મળ્યો એ અનકમ્પેરેબલ હતું. જે સૌથી ઇમ્પોર્ટન્ટ હતું તે હતું કે આગલે દિવસે નીટના આગલે દિવસે જ્યારે સ્ટુડન્ટ ઘણા ટેન્શનમાં હોય છે ત્યારે એને મોટિવેશનલ ટોક આપી અને એની જોડે વાત કરીને એનું સ્ટ્રેસ ઓછું કરવામાં રાજીવ સરનો બહુ જ મોટો હાથ હતો અને એને લઈને જ બીજે દિવસે સારું પરફોર્મન્સ થઈ શક્યું. જે ખાસ વાત અમને લાગી તે એ હતું કે લોકોની ટેસ્ટો બહુ જ ફ્રિકવન્ટલી થતી હતી અને એ ટેસ્ટોના પછી ડાઉટ ક્લિયરન્સ વોટ્સએપ ઉપરના ડાઉટ્સને રાજીવ સર, જીતુ સર તુરંત સોલ્વ કરી અને છોકરાને પર્સનલ ફોન કરીને એક્સપ્લેન કરતા હતા. તે બધાને લીધે કોન્સેપ્ટ મારી ડોટરના ઘણા ક્લિયર થયા અને એ પહેલાં પણ પર્સનલ ટચ હોય છે. જ્યારે પણ ટેસ્ટમાં જોઈએ એટલું પરફોર્મન્સ ના આવતા કે ડાઉટની અંદર ક્લિયર ન થતા એ બધું જ વિઝનમાં બધા ફેકલ્ટી અને બીજા સ્ટાફ એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો હતો આ આખા વર્ષ દરમિયાન કે જ્યારે ઓનલાઈન જ કોચિંગ હતું, કોઈ ઓફલાઈન કોચિંગ પોસિબલ નહોતું. 12થમાં મારી ડોટર હિરણ્યને જોઈન કરાવી ત્યારે એનું બાયો જ વીક હતું, એટલે એ બાયોને સ્ટ્રોંગ કરવાનું અમને ઘણા લોકોએ કીધું કે તમે વિઝનમાં જઈ અને રાજીવ સર પાસે તમે કોચિંગ લેવડાવો અને એ એડવાઇસ અમને એકદમ ફ્રૂટફુલ લાગી અને એને લઈને જ એના 360 ઓફ 360 બાયોમાં આવેલા છે. એમણે 11થનું પણ જે હતું એ પાછું રિવિઝન કરાવી અને એનું 11થનું જે વીક પાર્ટ્સ હતા એ બધા જ સ્ટ્રોંગ કરી, કારણ કે નીટમાં 11th અને 12th આવે છે અને 11થનું પોર્શન વધારે હોય છે એટલે એ 11થનું પણ પાછું રિવિઝન કરાવી અને એને એ બાયોમાં ઇન્ટરેસ્ટ લગાડ્યું. રાજીવ સરનું મેઇન જે પ્લસ પોઈન્ટ છે એ બાયો એક આમ ઘણા લોકો કહે છે કે એક બોરિંગ સોર્ટ ઓફ અ સબ્જેક્ટ છે, સબ્જેક્ટિવ છે, તો એમાં ઇન્ટરેસ્ટ છોકરાને કેવી રીતે રાખવો એ એમની એક સ્પેશિયલ એમની એક કળા છે, એક એમની આવડત છે.